જય સ્વામિનારાયણ. આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું ફરીને સ્વાગત કરું છું. હીરા ઉદ્યોગમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કોઈને મનાય તો પણ ભલે અને ન મનાય તોય ભલે. રત્ન કલાકાર ભાઈઓની હાલત ઉપર હવે નજીકના દિવસોમાં જ ધ્યાન આપવું પડશે. પછી જ્યારે વિસ્ફોટક પરિસ્થિતિ આપણી સામે આવે ને પછી બધા સાબદા થાય એનો કોઈ અર્થ નથી. ચાલો અત્યારે રત્ન કલાકાર ભાઈઓ પોતાની હાલત ઉપર અને હીરા ઉદ્યોગની હાલત ઉપર કેવા મંતવ્ય આપે છે એ જાણીએ. મારું નામ આકાશ છે. હું પ્રોપર આઉટ ઓફ સ્ટેટ થી આવું છું, યુપી થી, પણ પ્રોપર મારું જન્મ અહીંયા થયેલું છે. હીરામાં હમણાં બહુ મંદી છે, જે કે ભાવ ઘટાડી દેવામાં આવ્યું છે અને શનિ રવિ રજા આવે છે અને એના કારણે જે કારીગરો છે અને જે ઓપરેટરો છે હીરા લાઇટમાં એ બધા બધું જઈ રહ્યા છે. ત્યારે બહુ હેરાન થઈ ગયા છે અને વેકેશનની વાત ચાલે છે. 7 આઠમ પછી વેકેશન આપી દેવામાં આવશે એવું શેઠ કહે છે. વેકેશન પડવું જોઈએ. વેકેશન નો જ પડવું જોઈએ. નાના માણસો હેરાન થઈ જાય છે. કારીગરો છે જે કામ કરીને ખાય એવા માણસો છે અમારી જેવા, એ તો બહુ હેરાન થઈ જાય છે. એ તો કેટલા માણસો તો દેશમાં ભેગા થઈ ગયા છે. હમણાં તો દિવાળી પહેલા અમારા તહેવાર બગડી જવાનો છે હીરાને કારણે. અમે તો ખાલી કારીગરો કામ કરીને ખાવા એવા માણસો છીએ. જુદા જુદા કારીગર ભાઈઓ અત્યારે હીરા ઉદ્યોગ ઉપર કેવું મંતવ્ય આપી રહ્યા છે આપણે સાંભળીએ. શું નામ તમારું? સંજયભાઈ. સંજયભાઈ, કેવો માહોલ છે? માહોલ મંદિરનો છે. દિવાળી આવી જશે? દિવાળી તો આવશે ધીમે ધીમે. ધીમે ધીમે આવશે. ધીમે ધીમે. કામ કેવું થાય છે બધા કારીગરોને? કામ તો ઓછું થઈ ગયું, ઘણું, બહુ ઓછું, 50% થઈ ગયું. ઉપરના લેવલેથી અત્યારે કારીગરોને કેવો સહકાર છે? કોઈ સહકાર કોઈ નથી. શેઠ તરફથી કેવો સહકાર? કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નહીં. રાઘવભાઈ બોટાદ જિલ્લો ધોટેંગડા. આ હીરામાં બહુ મંદી આવી ગઈ છે. કારીગરનું કોઈ પૂરું પડે એવું નથી. બધા કારખાના બંધ થવા માંડ્યા અત્યારે આ સમયમાં, અને કોઈ બહુ મોડું પડી ગયું છે. કોઈ બેહાડતા નહીં આ સમયમાં કોઈ કારીગરોને, અને વેકેશન પડવા માંડ્યા. વેકેશન પડવું જોઈએ. પડવું ના પડે, પણ આ તોય પડે તો આ પડે છે ને. તેજી હોય ત્યારે બધા રોકું ચાલુ રાખે, બરોબર. આ મંદી આવે તો કારીગરો ક્યાં જાય? એનો સમય અત્યારે કેવો શનિ રવિ અને સોમ એમ બે ત્રણ રજા આવે છે ને? કઈ રજા આવે છે સુરતની અંદર. સારા માહોલમાં આપણે રવિવારે અડધી રજા તમે પાડી હોય તો રજા આપી દે કે નહીં? હા, તો રજા આપી દે તો કારીગર 1 મિનિટ નાખી ખોટે થવા જાય. તેજી આવે તારે 1 મિનિટ ખોટે નથી થવા જાય. તારે અત્યારે મંદી આવે છે તારે કારીગર કાઢી મેં બીજા કારીગરો છૂટા કઈ દઈ ગયા બહાર વગેરેના. કોઈને મજૂરી નથી મળતી. આ સમય એવો આવી ગયો, કોઈને ખાવાની મજૂરી કોઈ નથી મળતી ને રૂમ લઈને આવ્યા છે બધા બહાર તો ભાડા ક્યાં જ ભરે? સમય એવો આવી ગયો. કાતરિયા યોગેશ. ને હીરા ઉદ્યોગમાં હાવ હીરાનો બિઝનેસ હાવ ડીમ હાલે છે. કારીગરો પહેલા અત્યારે શનિ રવિ રજા આવતી, અત્યારે કોઈ રજા પાડે એ કારીગર તરત ના પાડી દે છે. એટલે અત્યારે શ્રાવણ મહિનો હાલે ને આ દિવાળી ઉપર હાવ બધા કારીગરો અત્યારે બેરોજગારમાં હાવ ઓલું થાય છે કે હેરાન થઈ ગયા છે બધા કારીગરો. આમનામ વાતાવરણ રહેશે તો કેમ થાય? આમને વાતાવરણ રહે છે તો પછી તો એ તો સૌરાષ્ટ્રમાં કઈ ગમે નિર્ણય લેવો જોઈએ ને, બિઝનેસ કરવો જોઈએ ને. આ અત્યારે વર્ષ દિવસ ની પણ 2 વર્ષથી આ બિઝનેસ હાલે છે કે ડીમ હીરા ઉદ્યોગ ડીમ હાલે છે. મારું नाम गणेश, महाराष्ट्र नागपुर जी। हीरा उद्योग में अभी कैसा माहौल है? पूरे उद्योग में अभी बहुत खराब माहौल है। मतलब जैसे कि काम चलता है तो चलता है, नहीं तो नहीं चलता है, ऐसा है। आप कैसे रह पाते हैं सूरत में? चलता है भी, चलाना पड़ता है। ऐसा घर है, 8 दिन में 3 बार कंपनी चलती है, 4 बार चलती है। बहुत जगह पे वेकेशन भी गिरा हुआ है, तकलीफ बहुत आती है, पर क्या है, चलाना पड़ेगा। વાસ્તવિક અને સત્ય વાતને ઉજાગર કરવામાં આપણો પ્રયાસ સદંતર ચાલુ રહેશે. હીરા ઉદ્યોગ વિશે નવો વિડીયો લઈ અને આપ સમક્ષ રજૂ થઈ શકું તે માટે અત્યારે અનુમતિ માંગુ છું. મારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સુધી ચોક્કસ શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.